જીઓ જીઓ બાપ. આપણે કાર્યક્રમના છેલ્લા દોર સુધી પહોંચી ગયા છીએ. આપણે મહેમદ બાપુને સાંભળ્યા, સંતવાણીના દોર સાંભળ્યા, અને તબલા ઉપર જે માણીકર બેઠા છે અને બેંજા ઉપર જે કારીગર બેઠા છે, અમે ફક્ત એક અમારા મોઢાથી બોલી શકીએ, પણ એ પોતે પોતાના હાથના આંગરાના દહે દહ ટેરવાથી બોલતા હોય. બાપ પેલા એને વધાવી લ્યો. અહીંયા ઠાકર મંદિરની જયારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે બધા ભેગા થયા છીએ, અને જે અહીંયા કલાકાર આવ્યા આપણા ઠાકરને અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં જેના માટે કરીએ છીએ, આપણે શિવને ન્યાય દેવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. પણ હવે જયારે આ કાર્યક્રમનો અંત આણવા જે અંતિમ પડાવ છે, એમાં હું આપણી જગદંબા માં મુમાઈને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. કેવી હોય જોગમાયા, કેવી જગદંબા આપણી સામે મીટ માંડીને બેઠી હોય. બાપ આજે એ ભેડ માતાજી આપણા માથે ખમૈયા કરતી હોય, અને આ પાડાના ઝાડે જાઓ, સિવાય આ વાતને કોણ વધારે સમજી શકે? એની તો માવડી છે, એની તો માં છે. સવરાજજી હોથી ના એક પ્રકારે હાજર થાતી. ખમા 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 બાપ, ખમા ખમા દીકરા, ખમા કરીને એ ભેડ માતાજી આપણી માં. પણ કોઈ વર્ણન આપણે અહીંયાથી કોઈ 18 વર્ણ આપણે અહીંયા સાહિત્યના મંચ ઉપરથી હરખા હોય, પણ જગદંબાના પરચાને આપે ગાવા જઈ. પણ હું જ્યાંથી આવું શરણધામ સણુસરા, જે શરણધામ માતાજીની જગ્યાએથી આવું, એની ઉત્પત્તિનો ઇતિહાસ તમે ખાલી સાંભળજો, તમે ફક્ત સાંભળજો કે કેમ જગદંબો આરે ચડે તઈ પ્રગટ પૂજાય. પણ આજથી લગભગ 750 વર્ષ પહેલાની આ ઘટના છે. પણ પોતાની હાંડીઓ લઈ અને પરબત નામનો છોકરો, 15 વર્ષનો છોકરો, પોતાની હાંડીઓને ચરાવતો રમાડતો જાણે ઈ ગોકુળમાં ગોપાલ પોતાની ગાયોને રમાડતો વયો આવતો હોય, એવી રીતના પોતાની ઊંટને રમાડતો વયો આવતો હતો. ભાદરવા સુદ 13, ભાદરવા સુદ 14 ના માતાજીનો મેળો, માતાજીનો દી, મમાઈનો દી, બ્રહ્માંડ ભાનોદરીનો દી. પણ એને આગલે દી ઈ હાંઢ્યોને ઈ નદીને કિનારે વેકુરની પોચી રેતીમાં ઈ પર્વત બેહારી. પણ હાંજનો વખત થયો છે બાપ, અને આમ મધરાતનો ગજર જલાણો, અને જેથી પર્વત હતો એમ કેવાય ભાદરવાના ભૂસાકા કહેવાય. ઝાંખી જરો ખન મે ચટી ચાંદની પાય, ધમક ધમક ધરે અને બોરી ભઈ બદરાન બિલો કી તો મેઘ ઝમક ઝમક જરે. પછી મોર ન સોર સુને આખી આ તલ બૂંદ ઠમક ઠમક મરે. પછી સાગર લાગે છે હેલન કે કરે ચંત ચમક ચમક મરે. આ વીજળાએ હડાવા કરી આબથી જમી અને જમીથી આબના વર્ણા લેવા માંડી. અડધી રાતનો વખત છે, આમ કાળા હબસી જેવું મોઢું કરીને આમ કાળ રાત્રિ પોતાના આમ વાળને વિખરાઈને બેઠી છે. પણ જગદંબાના આંગણામાં ઘેરી રાતમાં પોઢાયેલો એ બરબત, ભાદરવો મહિનો કહેવાય બાપ. એમાં તો ગમે તે વર્ષા આવી શકે ના આવી શકે. કહેવાય ને કે ભાદરવાના તો ભૂસાકા હોય, એમાં કઈ નક્કી ન કરી શકો તમે. પણ અડધી રાતના વખતમાં બરોબર જગદંબા ઈમાં માવડીમાં મુમાય એના સપનામાં આવી. પા 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 કરતી પગલી કરતી દીકરી પબા પબા હે
પપ્પા શું કરે બાપ? માં હું તો છું. હે હું તો છો? હા માં. કોણ? મમાય. હે પપ્પા હું મમાય. પપ્પા પપ્પા જગત ધણિયાણી બ્રહ્માંડ ભાનોત્રી મમાય. પપ્પા તારી ઊંટું ને વારી લે બાપ. કા માં? પપ્પા કાલે વરહાત વરહી પડશે. આમ આમ બારે મેં ખાંગા થાય ને ગાંડી ગંગા થઈ અને આ નદી બે બે કાંઠે આમ ગાંડી તૂર થઈને વેસે. હે ગાંડી તૂર થઈને ગંગા થઈને વેસે જેથી આ નદી. પપ્પા બીજું તો ઠીક તારી હાંડણી તણાઈ જાય પપ્પા. હે માં? પપ્પા તારી હાંડણી તણાઈ જાય. પપ્પા તારી હાંડણીને વારી લે. પણ અડીખમ ભોરા ભાવનો માણસ, ભોરા ભાવનો દીકરો જગદંબાને હામો થાય. તમે વિચાર કરજો એની ભક્તિનો પારો ક્યાં સુધી હશે. કે માં હું તારો દી તોડીને નહીં જાઉં. તો કે ના પપ્પા તું યો જા. તો કે ના માં હું તારો દી તોડીને નહીં જાઉં. સાહેબ વિજ્ઞાનને આશ્ચર્ય થાય અચરજ પ્રમાણે એવી કઈ ઘટનાઓ હતી. આજે છે આપણી ઊંટો છે એને આખા વર્ષના બે વખત ત્રણ વખત રસીકરણ કરાવી ત્યારે ઊંટ સ્વસ્થ રહી શકે. પણ એ વખતમાં ઊંટું દવાથી નહોતી હાલતી પણ માના દુઆથી હાલતી હતી. હવે કીધું માં હું નકરે વયો જાય તો પછી આ ઊંટું નો ધડો નહીં રે, મારો ધડો નહીં રે. માં હું તને છોડી નહીં જાઉં. એ પપ્પા ગાંડો છા માં. બાપ ઇતિહાસ સાક્ષી પૂરે. કદાચ માણસ તો કઈ કઈને મરી જાય, કદાચ લખેલું ભૂહી હગો, પણ અડગધારી થઈને જે જગદંબા આપણા ટેકરા ઉપર જે પરચા દેવે બેઠી છે ને એ કોઈ દિવસ ન ભૂયાઈ શકાય. તમારા ચિત્તમાંથી ન જાય. પણ તેથી જગદંબાએ કીધું પપ્પા વયો જા ને પપ્પો હામો થાય. અને તેથી જોગમાએ બોલી છે, ઓ બાપ કે દીકરા કાલે હવારે સૂરજ ભાણ પ્રભાત કોર કાઢે અને પ્રભાત બરોબર કોર કાઢે અને ઈ ભેડ માતાજીના પગથિયા માથે કાટ 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 કરતો ચડતો જતો ને તેથી જમણી બાજુ કેળાનું ઝાડ હશે. હેમાં હા તો કે જમણી બાજુ કેળાનું ઝાડ હશે દીકરા અને 8-9 ફૂટની શિલા પડી હશે. હા તો કે 8-9 ફૂટની શિલા પડી હશે. પપ્પા એક હાથે ઉચકી જાણજે અને જો માખડી જેમ ઉચકાઈ જાય તો કહેજે માં મુમાઈ ભેગી આલી છે. હે પણ હવાર પડ્યો બાપ. સૂરજ ભાણે પોતાની કોર કાઢી છે. ભલે ઉગ્યા ભાણ તિહાર લઉં ભામણા પણ જીણ લગણની માણ અમારી રાખજે કશ્યપ રાવત. પણ હવારનો વખત થયો અને પબે માંડીને વાત કરી કે હું બના બની રાતે મને સપનામાં માં આવી. આજુબાજુના સહિયાર જે સાથી હશે એ વખતમાં એ ઠાઠી કરવા માંડ્યા, મહકરી કરવા માંડ્યા કે આને તો છોકરા મત હોજી કે ના મને માં આવી હતી, મને સપનામાં આવી હતી, મને કીધું પાછાણ ઉપાડ છે. પણ તેથી બાવડા ઝાલી અને પરબતે કીધું કે મારા ભેગા હાલો. મારી માએ મને કીધું મારા ભેગા હાલો. મારી માએ મને કીધું. સાહેબ કેવા દો બુદ્ધિજીવીને આંખથી જોયેલું અચરજ પ્રમાણે એવું તેથી ઘટના ઘટી. એ 8 ફૂટની શિલા જેથી પપ્પા નહીં પણ પપ્પાની ભક્તિ જેથી 8 ફૂટની શિલાને જેથી ઉચકવાની હજી કોશિશ કરે ન કરે અને આંગળીના ટેરવા આડે ત્યાં સુધી તો થાર 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 ત્રજવા માંડી. હો બાપ હા મુમાય વાહ મુમાય વાહ મુમાય જી મુમાય. પણ આખી વિગત કીધેલી માં મુમાએ સપનામાં કે પપ્પા આગળ વયો જાજે, ખુલ્લું ચોક દેખાશે અને ચોકમાં મને બિહારજે. પપ્પા તારી પેઢીઓને પરચા પૂરીશ. આજે હરણવારી થઈને પૂજાય, આજે હરણવારી થઈને પૂજાય. ગમે તેવી કાળી રાત્રિના એ માતાજીના દરવાજા ખખડાવો અને 1નો દોઢ 9 વાગવા દે. ઈ મારી માં મુમાય આજે પણ પરચા પૂરે. હો બાપ જેટલી હું સમજું છું એટલી પણ મારાથી વિશેષ તો આપ સમજતા હશો, જાડેજા દરબારો સમજતા હશો. કારણ કે તમારી તો કુળદેવી છે, તમારી તો માં છે. છોરું માને ન સમજે તો કોણ સમજે? બરોબર તમે જોઈ લેજો કે
છોકરું કજીએ ચડ્યું હોય અને તમે એને તેડી તેડીને ફરાવી ફરાવીને થાકી જાવ, પણ એ શાંત નો રહે. પણ માં જરાક પાછળથી આવે, હાલા ઉલા હાલા ઉલા, ત્યાં સુધી તો એને કઈ થયું ન હોય એમ શાંત થઈ જાય. એવી રીતના તમે તો માં મોમાયના છોરું છો. પોરા થવો જોઈએ કે આવી જગદંબા જોગણી આપણી માં છે. બ્રહ્માંડ ભાંડોતરી આપણી માં છે. એ હાંડડી અસવારી આપણી માં છે. કારા રણમાં જીભના લોચા વળી ગયા હોય અને કોઈ દિશ ન હુજતી હોય ને તેથી પાણીના પીવડાવા આવે, તમે વિચાર કરો. પણ આપણે હવ મુમાય છોરું અહીંયા બેઠા છીએ અને જાજો વખત તો મારે નથી લેવો કે કેવી કેવી લોકગીતો અને કેવી કેવી ઘટનાઓ આપણી સમક્ષ ઘટી હશે. લોકગીતો એ તો પ્રાણ છે, સાહિત્યનો પ્રાણ છે, સમાજનો પ્રાણ છે. અને લોકગીતો અમથા જીવતા નથી રહેતા. આત્મા વગર જેવી રીતે ખોડિયું જીવતું નથી રહેતું, એવી રીતે જો ગીતમાં લોકગીતમાં પ્રાણ ન હોય ને તો એ લોકગીત જાજો સમય જીવતું ન રહી શકે. મંદિરમાં પ્રાણ ન હોય તો એની પ્રતિષ્ઠા ન થઈ શકે. એવું જ એક લોકગીત. પણ પહેલે મને એ લોકગીતની વાત કેવી અને ત્યારબાદ ગાવામાં તો હું નબળો છું, પણ તેમ છતાં જે હું કાલું ઘેલું મારી જોડે ગવાશે એ હું આપની સમક્ષ રજૂ કરીશ. પણ વાત કઈ કેમ છે, મરકીનો બરોબર રોગ ફાટી નીકળ્યો, પણ ચારે બાજુ લાશો છવાવા માંડી હતી. લાશો ને હળગાવાના વેત નહોતા તો છાણાને ઢાંકી દેવામાં આવતા હતા અને ચારે બાજુ ભોમકામાં ધા લાગી પડી છે. મરો મરોના નારા ઉપડ્યા. બરોબર એવે વખતે ઈ મરકીના રોગમાં એક દીકરી, દીકરીને વિચાર થયો ગામમાં તો મરકીનો રોગ એ તો ચરમસીમાએ પહોંચી ગયો અને હવે ઘણો સમય થાય તો લગભગ આખું ગામ લેવાઈ જાય. પણ એવે વખતમાં બરોબર એ દીકરીને વિચાર થયો કે હું કાને એ વખત થોડો વખત હું મારી મામાને ઘેર રહેતી હું, મારા મામાને ગામ રહેતી હું. વાત કરતા વાર લાગે, એ પોતાના મામાના ગામ રહેવા જાય. એ મામાના ગામ એક વખત શેરીએથી એક ખોરડાની સામેથી એ દીકરી વહી જતી હતી. 15-18 વર્ષની દીકરી હશે અને બરેબર ઈ ઘરમાં ઈ નેવા નીચે ઈ એને દ્રશ્ય જોયું. માં પોતાના અંતિમ શ્વાસ લે છે. 2 વર્ષનું 3 વર્ષનું બાળક એની છાતી ખૂંદી રહ્યું હતું. ઓહો હો હો હો. અને એવે વખતમાં બરોબર દીકરીને વિચાર થયો શું દ્રશ્ય છે. પણ મોતે નાડું માંડ્યું અને જમઝડાપા ખાય તોય જેને છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. માને એના છોરુની ચિંતા થતી હતી. આખું પરિવાર લેવાઈ ગયું મરકીના રોગમાં. મારા દીકરાનું કોણ કરશે? આ 2-3 વર્ષનું દીકરું, મારા છોરું રજડી પડશે. પણ સાહેબ, કચ્છ કાઠિયાવાડની દીકરી બરોબર ઈ માની બાજુમાં જાય અને દીકરી બોલી, હે માં, તારો પ્રાણ એટલે નથી જાતો ને કે તને ચિંતા ખાય છે, તને અંદરથી કોરી ખાય કે મારો છોરુની જે છોરુનું કોણ કરશે? ઈ રજડી પડશે. માં, એક કામ કર. માં, એક કામ કરી, છોરુને તું મને એમને વાણીથી પરણાવી દે. છોરુને આજીવન હું હાચવીશ. માં, તું તારા પ્રાણને છોડી દે, પીડા ન ભોગવ. પણ સાહેબ, એમ કહેવાય કે જેમ કોઈ સાણીબાઈ દીવામાંથી કોઈ વાટ કાઢી લે એવી રીતના પ્રાણ નીકળી ગયા. પણ પછી ઈ છોરુને ઈ પોતે પોતાની કેડમાં તેડી અને ગામમાં કે જેથી હેલિયું ભરવા જાતી હશે, ગામમાં ખાતરનો ઉકળો ભરવા જાતી હશે અને તેથી કોઈ યુવાન બેઠો હશે ને એને લાલચ દેતો હશે કે તું અમને પરણી જા તો તને જામનગરના ઘડલા ઘડાવી દઉં. અને પછી સામે શું જવાબ દેતી ખબર દીકરી?
એ નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં એ તો ગોરી રે સુરત ના કલડા સુરત ના કળલા ગળાઈ દઉં કળલાનો બાંધનાર રે કાનો રમે છે મારી કેડમાં નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં કાનો રમે છે મારી કેડમાં નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં કે તો ગોરી રે સુરત થી ચૂડી ગળાઈ દઉં ચૂડી નો બાંધનાર રે કાનો રમે છે મારી ચૂડી નો બાંધનાર રે કાનો રમે છે મારી કેડમાં કડલાનો બાંધનાર કાનો રમે છે મારી કેડમાં એમને અમથા લોકગીતો જીવતા ન રે લોકગીતોની મારી કોર પણ આત્મા છે જય માતાજી જય ઠાકર